આપણે દુઃખી થવાનું સૌથી મોટું કારણ શું ખબર છે? આપણને નાની નાની વાતમાં ફરક બહુ પડવા લાગે. એક બહુ સરસ રચના છે કે શું ફરક પડે છે જો આપણું ધાર્યું ન થાય તો. આમ પણ હંમેશા ઈશ્વરનું જ ધાર્યું થાય છે. શું ફરક પડે છે જો આપણું ગમતું ન થયું તો? કારણ કે જે આપણને ગમ્યું હતું એ કદાચ આપણા લાયક જ નહોતું. શું ફરક પડે છે જો આપણને કોઈ સારા નથી કહેતું? કેમ કે પેલું તો સાંભળ્યું જ હશે ને કે સારા બનીને પણ જોયું છે, કારણ વગર બધું ખોયું છે. તમે નસીબની વાત કરો છો અને મેં તો મહેનતનું ઇજાતા જોયું છે. શું કંઈ જ ફરક નથી પડતો સારા બનવામાં. અને શું ફરક પડે છે જો તમે ફેલ થયા, નિષ્ફળ થયા? વિચારો ને કે આ પરીક્ષા જ આપણી નહોતી. શું ફરક પડે છે જો તમને કંઈ નથી મળતું તો? કારણ કે બધાને બધું મળે એ જરૂરી નથી. શું ફરક પડે છે જો કંઈ છૂટી ગયું તો? કારણ કે જે છૂટ્યું છે આપણા નસીબમાં જ નહોતું. શું ફરક પડે છે જો તમે એકલા થઈ ગયા તો? કારણ કે યાદ રાખવું હંમેશા કે ત્યારે એકલા ચાલવું પડે ને તો ડરવાનું નહીં, કારણ કે સફળતા, શિખર અને સિંહાસન ઉપર માણસ એકલો જ ચાલે છે. શું ફરક પડે છે જો કંઈ પૂરું થઈ ગયું? પૂર્ણ વિરામ એ માત્ર અંત નથી, પણ એક નવા વાક્યની શરૂઆત છે. શું ફરક પડે છે જો કોઈને સાબિતી નથી આપતા? કારણ કે માણસ છીએ, કોઈ ગણિતનો દાખલો તો નથી જ ને કે બધાને સાબિતી આપવી પડે. શું ફરક પડે છે જો કોઈ બોલતું નથી? કારણ કે દર વખતે ભાષાની જરૂર નથી. ક્યારેક માણસનું વર્તન પણ ઘણું બધું કહી દે છે. શું ફરક પડે છે જો કંઈ ન મળ્યું તો? કદાચ એનાથી પણ વધારે સારું ઈશ્વરે આપણા માટે વિચાર્યું જ હશે. શું ફરક પડે છે કંઈ છોડવું પડે તો? કારણ કે હંમેશા કંઈક મેળવવા માટે કંઈક તો છોડવું જ પડે. શું ફરક પડે છે જો તમારા કામને કોઈ ખરાબ કહે છે તો? તમને કોઈ ખરાબ કહે છે તો? લોકોના સર્ટિફિકેટ લેવા માટે તો કામ નથી જ કર્યું ને. શું ફરક પડે છે જો આ વખતે નિષ્ફળ થયા તો? કારણ કે સફળતા ક્યારેય સરળતાથી તો નથી જ. આવી નાની નાની વાતમાં ફરક પાડીને આપણે અટકી જઈએ છીએ ને એ બહુ ખોટું છે. શું ફરક પડે છે એટલું જ વિચારીને આગળ આવવું. આપણે આપણી જાતને જ્યારે ક્વેશ્ચન કરશું ને કે શું ફરક પડે છે, જે પ્રશ્ન